हमारा वाला विद्यार्थी भाई बहनों, डॉक्टर हरिभाई उदाहरण नामનું સંકુલ જોશીપુરા જુનાગઢમાં આવેલું છે. તેમાં એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢની સ્કૂલ આદરણીય શ્રી જે કે એસ.એ. સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલે છે. આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાન તેમાં પ્રકરણ 2 અને પ્રકરણ 2 ની અંદરમાં ભાગ 1, 2 અને 3 એના વિશેની વાત કરી ચૂકેલા છીએ. આપણું પ્રકરણ છે દલીલનું પ્રામાણ્ય, ખાસ એની સાથે સંકળાયેલો મુદ્દો છે. અને પ્રામાણ્યના સંદર્ભની અંદરમાં આ પહેલાના આપણે 2 વિડિયો લેક્ચર જોઈ ચૂકેલા છીએ. પહેલો વિડિયો લેક્ચર આપણે જોયો હતો પ્રમાણભૂત દલીલ, પ્રમાણભૂત દલીલ ઉપર આધારિત 2 વિડિયો લેક્ચર, 2 દલીલ જોઈ હતી. અપ્રમાણભૂત દલીલ ઉપર આધારિત 2 દલીલ જોઈ હતી. અહીંયા આપણે થોડી જુદી રીતે માર્ચ 2018 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી બીજી 2 દલીલ એના સંદર્ભમાં, એક જે 5 ગુણની દલીલ પૂછાયેલી છે એના સંદર્ભમાં અને એક 3 ગુણની દલીલ પૂછાયેલી છે એના સંદર્ભમાં વાત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા પહેલા 5 ગુણના સંદર્ભની અંદરમાં વાત કરીએ તો આપેલી દલીલ અને આ માર્ચ 2018 એમાં 5 ગુણની અંદરમાં આ બેઠી દલીલ પૂછાયેલી છે. એની અંદરમાં દલીલ આપણી આ પ્રમાણેની છે કે જો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો દેશ સમૃદ્ધ બને છે. બીજું આધાર વિધાન, દેશ સમૃદ્ધ બને છે. ફલિત વિધાન, તેથી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આ આપેલી દલીલ, આપેલી બાબત. બીજો મુદ્દો સંકેતાવલી. હવે સંકેતાવલી આપવા માટે આમાં જેટલા સાદા વિધાનો આવતા હોય એ તમામ સાદા વિધાનો માટે આપણે પહેલી ABCD ના A થી શરૂ કરીને Z સુધીના કોઈ પણ એક કેપિટલ અક્ષરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પણ મોટે ભાગે ABCD અને PQRS આટલા કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે આ વિધાન, એના માટે આપણે કેપિટલ A સંજ્ઞા આપીએ છીએ. દેશ સમૃદ્ધ બને છે, દેશ સમૃદ્ધ બને છે એના માટે આપણે B સંજ્ઞા આપીએ છીએ. હવે આ વિધાન આવ્યું, આ વિધાન ફરી પાછું આવ્યું. ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે એ વિધાન ફરી પાછું આવ્યું. એટલે આ 2 સિવાયના આની અંદરમાં ત્રીજું કોઈ વિધાન આવતું નથી. એટલે સાદા વિધાનની સંખ્યા આમાં 2 બની, એક આ અને બીજી આ. હવે ત્રીજો મુદ્દો, દલીલની પ્રાતિક રજૂઆત. હવે પ્રાતિક રજૂઆત કરવા માટે આપણે આ જે સંકેતાવલી આપેલી છે અને આપેલી દલીલ આપેલી છે એ બંનેનો સંયુક્ત ઉપયોગ કરીને એની પ્રાતિક રજૂઆત કરશું. અહીંયા ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે એના માટે કેપિટલ A આપ્યો છે એટલે આપણે A અહીંયા મૂકીએ છીએ. પછી અહીંયા જો અને તો આવ્યું એટલે એના માટે આપણે શરતી એવી સંજ્ઞા આપીએ છીએ. પછી દેશ સમૃદ્ધ બને છે તો દેશ સમૃદ્ધ બને છે એના માટે B છે એટલે આપણે B સંજ્ઞા આપીએ છીએ. પાછો અહીંયા દેશ સમૃદ્ધ બને છે એ વિધાન આવ્યું તો એના માટે B સંજ્ઞા આપી છે એટલે ફરી પાછી B સંજ્ઞા. અને તેથી આવ્યું એટલે તેથી, અને ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે એના માટે આપણે એ સંજ્ઞા આપી એટલે ફલિત વિધાન એ બની ગયું. આ પ્રમાણે
એ શરતી બી એવું એક આધાર વિધાન અને બી એવું એક બીજો આધાર વિધાન અને તેથી એવું ફલિત વિધાન આવી ગયું. આ થઈ ગઈ એની પ્રાતિક રજૂઆત. ચોથી બાબત આધાર વિધાન સમુચ્ચય રૂપે. હવે આમાં બે આધાર વિધાન આપેલા છે. આ બંને આધાર વિધાનને સમુચ્ચયકારકથી જોડવાના છે. પણ સમુચ્ચયકારકથી જોડીએ છીએ ત્યારે આ સંયુક્ત વિધાન છે એટલે એને આપણે કૌંસમાં મૂકશું, જેને કૌંસમાં મૂક્યું છે. પછી સમુચ્ચય અને આપણે બી એવું બીજું સાદું વિધાન મૂકીએ છીએ. પણ માની લઈએ અહીંયા પણ જો સંયુક્ત વિધાન આ એ શરતી બી જેવું હોય તો પણ આપણે એક બીજો કૌંસ કરીને આપણે વિધાનની પ્રાતિક રજૂઆત કરવી પડે. એટલે જરૂરિયાત પ્રમાણે નાનો કૌંસ મોટો કૌંસ ઉમેરતા જવું જોઈએ. એટલે આ પ્રમાણે બની ગયું. હવે ફલિત વિધાન આવી ગયું તેથી એ. હવે એની પાંચમી બાબત આવી અહીંયા આધાર વિધાન સમુચ્ચય રૂપે ચોથી બાબત બની ગઈ. પાંચમી બાબત આવે છે સત્યતા કોઠો અથવા સત્યતા કોષ્ટક. હવે આની અંદરમાં સાદા વિધાનની સંખ્યા 2 છે. a અને b એટલે હરોળની સંખ્યા 4 આવશે જે આપણે અહીંયા દર્શાવી છે. પહેલું સાદું વિધાન a છે એટલે એ માટે 2 વખત t અને 2 વખત f આપણે આપેલા છે. બીજું સાદું વિધાન b છે એના માટે tf એ પ્રમાણે આપેલ છે. હવે આ રકમનું સત્યતા મૂલ્ય આપણે શોધવું છે તો શોધવા માટે પહેલા આપણે a શરતી b એવો જે નાના કૌંસની અંદરમાં રકમ આપેલી છે એનું સત્યતા મૂલ્ય શોધીએ. એટલે એ રકમ અહીં લખીએ a શરતી b. હવે a શરતી b લખીએ એનું અહીંયા આપેલ છે એટલે સ્તંભ નંબર 1 એટલે આપણે અહીંયા નીચે લખશું સ્તંભ નંબર 1. પછી અહીંયા છે b એટલે b અહીંયા આવેલું છે એટલે અહીંયા એની ઉપર 2 છે એટલે આપણે લખશું b. હવે કારકામાં છે શરતી એટલે આપણે શરતીને કૌંસમાં દર્શાવશું. a 1 અને 2 અને શરતીના સત્યતા મૂલ્યના નિયમથી આ આપણને આખા સ્તંભ નંબર 3 નો જવાબ પ્રાપ્ત થાય. શરતીનો નિયમ યાદ કરી લે. પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ સત્ય, તો જ શરતી વિધાન અસત્ય, નહીં તો સત્ય બને. એટલે tf તો જ 1 બાકી બધામાં t. tt આવ્યું એટલે આવશે t. tf આવ્યું એટલે આવશે f. ft આવ્યું એટલે પણ આવશે t. જો વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો ft છે છતાં પણ અહીંયા t આવે છે. હજી એ જ રીતે ff છે તો પણ t જ આવશે. શરતીમાં બરોબર યાદ રાખવાનું કારણ કે શરતીમાં ભૂલ થવાની વિશેષ માત્રામાં સંભાવનાઓ છે. અહીંયા tf તો જ f બાકી બધી શક્યતાઓમાં tt જવાબ આવ્યો. આટલો સત્યતા મૂલ્ય આપણને સ્તંભ નંબર 3 માં પ્રાપ્ત થઈ ગયું. હવે આખી રકમ લઈ લઈએ એટલે આખું આધાર વિધાન આવી જશે જે આપણે અહીં લખ્યું છે a શરતી b સમુચ્ચય b. હવે a શરતી b અહીંયા આપેલું છે એટલે એનો ક્રમ 3 છે એટલે આપણે લખશું 3. હવે b છે b નો ક્રમ છે 2 એટલે આપણે લખશું 2. કારક છે સમુચ્ચય એટલે આપણે લખશું સમુચ્ચય. હવે 3 b અને સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમથી આ જવાબ આપણને પ્રાપ્ત થાય. પણ આપણે ધ્યાન રાખવાનું છે પહેલા 3 જોવાનું છે પછી 2 જોવાનું છે. ક્રમ કદી પણ આપણે આડાઆડો કરશું નહીં. ભલે આપણે જાણીએ છીએ કે 3 2 જોવો કે 2 3 જોવો ફરક નહીં પડે પણ ક્યારેક જો શરતી કારક આપેલું હશે અને ઈ નિયમને આપણે અનુસરશું નહીં તો આપણી ભૂલ થવાની પૂરી સંભાવના છે. એટલે આપણે એક જ થિયરી પકડીએ. પહેલી રકમને પહેલા જોશું, બીજી રકમને પછી જોશું. એટલે પહેલા 3 અને પછી 2. હવે 3 એટલે આ, 2 એટલે આ. હવે અહીંયા સમુચ્ચય છે, સમુચ્ચયનો નિયમ યાદ કરી લે. બંને સત્ય તો જ સત્ય, નહીં તો અસત્ય આવશે. હવે t એટલે p f એટલે આવશે f.
ટી એટલે આવશે ટી, TF એટલે આવશે F. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે TF આ જવાબ આપણને પ્રાપ્ત થઈ ગયો. હવે છે એ ફલિત વિધાન આખે આખું જે આપેલું છે એ અહીં આપેલું છે ક્રમ 1 એટલે 1 અને કૌંસમાં આપણે લખશું એક પ્રમાણે. એક પ્રમાણે એટલે અહીંયા બે વખત 3 છે, બે વખત 1 છે, એની જ આપણે રકમ લખવાની છે એટલે T F આ પ્રમાણે આવશે. હવે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી શક્યતા આપણે ગોતવાની છે અને એને આધારે આપણે આ દલીલનો પ્રામાણ્યનો નિર્ણય લખવાનો છે. એ ધ્યાનમાં રાખવાનું છે. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય એવું ગોતવાનું છે. અહીંયા t ની સામે t આવ્યું એટલે વાંધો નથી, f ની સામે t આવ્યું તો પણ વાંધો નથી, t ની સામે f આવ્યું આ એક જ હરોળમાં એટલે અહીંયા આપણે લખશું સ્ટાર ની નિશાની કરશું, અહીંયા પણ આપણે સ્ટાર ની નિશાની કરશું. હવે f ની સામે f તો વાંધો નથી, માત્ર એક જ હરોળમાં t ની સામે f આવ્યું એટલે દલીલ બની જાય અપ્રમાણભૂત. આપણે આ મુદ્દો આગળ ભણી ચૂકેલા છીએ કે સત્યતા કોષ્ટકની રચનાની અંદરમાં માત્ર એક જ કોઠામાં ની હરોળમાં એક જ કોઠો આપેલો હોય અને એની જેટલી હરોળ હોય 8 હોય 16 હોય 4 હોય પણ એમાંથી માત્ર એક જ હરોળમાં t ની સામે f આવી જાય એટલે દલીલ બની જાય અપ્રમાણભૂત. જેમ કોઈ દૂધનું ભરેલું તપેલું હોય માત્ર એક જ ટીપું નાખી દેવામાં આવે તો એ દૂધનું તપેલામાંથી દહીં બની જાય. આ એના જેવી વાત છે. માત્ર એક જ જગ્યાએથી f આવે એટલે દલીલ બની જાય અપ્રમાણભૂત. હવે આ હરોળ નંબર છે 3, આ સ્તંભ નંબર 4, અહીં સ્તંભ નંબર 5. હવે અહીં ઉપર નિર્ણય લખશું કે ઉપરના સત્યતા કોઠામાં સ્તંભ નંબર 4 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 5 માં ફલિત વિધાન રજૂ થયેલ છે તેમની હરોળ નંબર 3 માં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય છે. તેથી આ દલીલ અપ્રમાણભૂત બને છે. આ અચૂક લખવાનું છે. હવે આની અંદરમાં આગળ વાત કરીશું કે ફરી પાછી વાત તાજી કરાવી દઉં. આ પ્રાતિક રજૂઆતનો એક ગુણ, આધાર વિધાન સમુચય રૂપેનો એક ગુણ, આ સત્યતા કોઠાના 2 ગુણ અને એક ગુણ આ પ્રામાણ્યનો હોય છે. એમ થઈ 5 ગુણ આપણને મળવા પાત્ર થાય. એ ધ્યાનમાં રાખો.
આમાં જેટલી જગ્યાએ ઓછું લખ્યું એટલા ગુણ કપાઈ જશે અને આની અંદરમાં આ દલીલ અપ્રમાણભૂત બની એને આપણે બોક્સમાં મૂકીને દર્શાવી દેશું એટલે જોનાર પરીક્ષકનું ધ્યાન સીધું એની પર જાય અને આ દલીલના 5 માંથી 5 ગુણ આપણને પ્રાપ્ત થઈ જાય. હવે એવી જ રીતે 3 ગુણની અંદરમાં માર્ચ 2018 માં જે પૂછાયેલ દલીલ છે એ આ પ્રમાણેની છે બેઠે બેઠી. એમાં સીધી વાત આપેલી દલીલ એ શરતી બી નિષેધ બી તેથી નિષેધ એ. હવે આગળનું સ્ટેપ આધાર વિધાન સમુચય રૂપે, કારણ કે આધાર વિધાનની સંખ્યામાં આ 1 અને એની સાથે 2 આપેલ છે નિષેધ બી. બે આધાર વિધાન આવ્યા એટલે બંનેને આપણે સમુચય રૂપે જોડશું. હવે આખું આધાર વિધાન બની ગયું એ શરતી બી સમુચય નિષેધ બી. આ પ્રમાણેની રકમ એક આધાર વિધાન બની ગયું આખે આખું સળ અને તેથી ફલિત વિધાન નિષેધ એ. હવે આપણે આમાં જોઈએ તો એ અને બી એવા બે સાદા વિધાન આવ્યા એટલે 4 હરોળ આવે એટલે આપણે 4 હરોળ દર્શાવી 1 2 3 4. પહેલા સાદા વિધાન માટે 2 વખત t અને 2 વખત f. બીજા સાદા વિધાન b માટે t f t f આ પ્રમાણે મૂલ્ય આપવાનું હોય છે. હવે સાદા વિધાનના નિષેધ જેટલી જગ્યાએ લાગુ પડતા હોય એટલાને આપણે પહેલા સત્યતા મૂલ્ય ગોતી લઈએ એટલે આપણને દલીલમાં આગળ વધવા માટે સરળતા રહે. તો અહીંયા નિષેધ a છે એટલે આપણે લઈ લીધું, નિષેધ b છે એને પણ લઈ લીધું, નિષેધ અહીંયા છે એ અહીંયા છે એનો ક્રમ 1 છે એટલે આપણે લખશું 1 અને કૌંસમાં નિષેધ. 2 વખત t 2 વખત f એટલે 2 વખત f અને 2 વખત t. હવે b અહીંયા છે એટલે આ ઉપર 2 છે એટલે આપણે લખશું 2 અને કારક નિષેધ. 2 નિષેધને આધારે જવાબ આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા tf છે એટલે f t f t આ પ્રમાણે બની જશે f t f t. હવે નિષેધનો જવાબ આવી ગયો, નિષેધ b નો જવાબ આવી ગયો. હવે આ નાના કૌંસ વાળી રકમનો જવાબ લઈ લઈ એટલે a શરતી b અહીંયા લીધું છે a અને b એનો ક્રમ 1 b નો ક્રમ 2 એટલે 1 2 કારક શરતી છે એને આપણે કૌંસમાં મૂકી દેશું 1 2 અને શરતીને આધારે જવાબ પ્રાપ્ત થશે. શરતીનો નિયમ પૂર્વાંગ સત્ય ઉત્તરાંગ અસત્ય તો અસત્ય નહીં તો સત્ય એટલે આમ જવા દે tt એટલે t tf એટલે f ft એટલે t ff એટલે પણ t. આવી ગયો શરતી b નો જવાબ. હવે આ શરતી b નો જવાબ મળી ગયો અને નિષેધ b સાથે જોડી દઈએ એટલે આખી રકમનો જવાબ આવી જાય. નિષેધ b છે અહીંયા આપણી પાસે. હવે એ શરતી b એનો સ્તંભ છે 5, નિષેધ b નો સ્તંભ છે 4 એટલે 5 4 અને અહીંયા કારક છે સમુચય ભાગ એટલે 5 4 સમુચયના નિયમથી જવાબ આપણને પ્રાપ્ત થાય. સમુચયનો નિયમ યાદ કરીએ, બંને સત્ય તો સત્ય નહીં તો અસત્ય. પહેલા આપણે 5 જોશું પછી આપણે 4 જોશું. t એની સામે આવ્યું f એટલે જવાબ આવે f. f ની સામે t આવ્યું એટલે જવાબ આવે f. t ની સામે f આવ્યું એટલે જવાબ આવે f. હવે t ની સામે t આવ્યું એટલે જવાબ આવે t. આ આધાર વિધાનનો જવાબ આવી ગયો. હવે ફલિત વિધાન નિષેધ અહીંયા આપેલું છે એટલે આપણે લખી નાખીએ 3 પ્રમાણે. આ થઈ ગયું 3 પ્રમાણે એટલે અહીંયા ff tt એટલે ff tt આપી દઈએ f f t t આમ બની ગયું. હવે આપણે જોઈએ તો આપણી વાત પ્રમાણે આધાર વિધાન સત્ય
ફલિત વિધાનો સત્ય એવી હેરોળ આપણે ગોતવાની છે. એટલે અપ્રમાણભૂત નિશક્યતા વાળી આપણે હેરોળ ગોતવાની છે. અહીંયા f છે એટલે અહીં ગમે એવું આપણે કઈ જવાબણું રહે નહીં. અહીંયા f છે એટલે અહીંયા કઈ જવાબણું રહે નહીં. અહીંયા પણ f છે એટલે અહીંયા પણ કઈ જવાબણું રહે નહીં. હવે અહીંયા t એવું છે, એની સામે શું છે t, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. અહીંયા p ની સામે p આવેલું છે, બરોબર. એટલે સત્યની સામે સત્ય આવ્યું છે. આધાર વિધાનની સત્ય છે, ફલિત વિધાનની સત્ય છે, એટલે દલીલ કેવી બની જાય? પ્રમાણભૂત બની જાય. હવે આપણે કમ્પ્લીટ એનો નિર્ણય લખી નાખીએ કે ઉપરના સત્યતા કોઠામાં, ઉપરના સત્યતા કોઠામાં સ્તંભ નંબર 6 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 7 માં ફલિત વિધાન રજૂ થયેલ છે. તેમની હરોળ નંબર 4 માં આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન સત્ય છે. તેથી આ દલીલ કેવી બની જાય? પ્રમાણભૂત બને છે. આ પ્રમાણભૂતને દર્શાવવા માટે આપણે બોક્સ દર્શાવી દઈએ, એટલે જોનાર પરીક્ષકનું સીધું ત્યાં ધ્યાન પડે. આ પ્રમાણેની દલીલ લખનો જવાબ લખીએ એટલે આમાં 3 માંથી પૂરેપૂરા 3 ગુણ પ્રાપ્ત થઈ જાય. આ પ્રમાણેની દલીલનો પ્રમાણેનો જવાબ લખીએ એટલે 5 માંથી 5 ગુણ પ્રાપ્ત થઈ જાય. હવે વિદ્યાર્થી ભાઈ બહેનો, તમને ખ્યાલમાં આવી ગયો છે કે આ રીતના કોઈ પણ દલીલ આપેલી હોય તો એ દલીલ 5 ગુણની હોય, 3 ગુણની હોય તો આપણે એનો જવાબ લખી શકીએ. હવે તમારી ટેક્સ્ટની અંદરમાં આમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. 8 હરોળવાળા સત્યતા કોષ્ટક બનતા હોય તો આ જ પદ્ધતિ, આ જ થિયરી પ્રમાણે આપણે ગણતું જવાનું છે. આપણે કોઈ પણ પ્રકારનો ભય અનુભવવાનો નથી. હવે તમારી ટેક્સ્ટની અંદરમાં પહેલી 10 દલીલ આપેલી છે, જે એવી છે 5 ગુણમાં પૂછાય છે એવી છે, જેની અંદરમાં આ પદ્ધતિ પ્રમાણે જવાબ લખવાનો છે. અને બીજી 10 દલીલ એવી છે કે જે આ પ્રમાણેની છે અને આ પદ્ધતિ પ્રમાણે આપણે એનો જવાબ લખવાનો છે. આપણે એક જે લેસનનો ચોપડો બનાવ્યો છે, એ લેસનના ચોપડાની અંદરમાં ટૂંકમાં પ્રશ્ન 2 ની 10 દલીલ લખશું અને પ્રશ્ન 3 ની પણ 10 દલીલ ઉતારી નાખશું. જે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય, ક્યાંય દાખલા દલીલમાં અટકતા હોય તો મને ટેલિફોનથી પૂછજો અથવા વોટ્સએપ ઉપર તમે મને મેસેજ કરજો, તો હું એનો તમને પાછો પડતો જવાબ આપી દઈશ. હવે આપણે અહીંયા મનોયત્ન 2.2 બરોબર, એની અંદરમાં ટૂંકા પ્રશ્નો પૂછાયેલા છે બોર્ડની પરીક્ષામાં, જે હું ઝડપથી બોલી જાઉં. એની અંદરમાં પ્રશ્ન 1 ની અંદરમાં 2018 માર્ચમાં પહેલો પ્રશ્ન પૂછાયેલો છે. બીજો પ્રશ્ન છે એ માર્ચ 2019 ની અંદરમાં પૂછાયેલો છે. હવે એ જ રીતે આગળ વધીએ તો 2.2 ની અંદરમાં બીજો પ્રશ્ન અને બીજા પ્રશ્નની અંદરમાં 7મો પ્રશ્ન, એ પણ 1 ગુણની અંદરમાં બોર્ડની પરીક્ષામાં માર્ચ 2020 માં પૂછાયેલ છે. વિકલ્પ પ્રશ્નની અંદરમાં આવી જઈએ તો અહીંયા વિકલ્પ પ્રશ્નની અંદરમાં પાના નંબર 35 પર બીજો પ્રશ્ન એ માર્ચ 2018 માં પૂછાયેલો છે. ચોથો પ્રશ્ન માર્ચ 2020 માં પૂછાયેલો છે. 7મો પ્રશ્ન માર્ચ 2019 માં પૂછાયેલો છે. હવે એ જ રીતે બીજા પ્રશ્નોની અંદરમાં, એટલે આવી દલીલના સંદર્ભમાં વાત કરીએ તો ત્રીજો દાખલો જે હરિયાળી ક્રાંતિનો જે આપણે લખ્યો છે એ માર્ચ 2018 માં પૂછાયેલો છે. પાછળના ભાગમાં આવીએ તો
પાંચમો પ્રશ્ન, હિરજી હસે છે ઈ દલીલ ઈ પાંચ ગુણમાં પૂછાયેલી છે માર્ચ 2020 માં, અને એની નીચેની છઠ્ઠી દલીલ કાં તો સત્યની જીત થાય એ દલીલ એ માર્ચ 2019 માં પૂછાયેલી છે. અને નીચેના ભાગમાં આવીએ તો પ્રશ્ન 3 ની અંદરમાં પેટા પ્રશ્નમાં આપણે વાત કરીએ તો આપણે એની અંદરમાં છઠ્ઠી દલીલ માર્ચ 2018 માં પૂછાયેલી છે, જે આપણે અહીંયા ગણી છે. અને એની અંદરમાં આઠમી દલીલ ઈ માર્ચ 2019 માં પૂછાયેલી છે, અને 10મી દલીલ એ માર્ચ 2020 માં પૂછાયેલી છે. અમે વિદ્યાર્થી મિત્રો તમને કહો તો આપણે 8 હરોળવાળી દલીલ પ્રેક્ટિસ કરવાની છે, પણ બોર્ડની પરીક્ષામાં આવી 8 દલીલવાળી 8 હરોળવાળી દલીલો લગભગ પૂછાતી નથી. અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે મોટે ભાગે 4 હરોળવાળી દલીલો પૂછાય છે. ચાલો, આભાર, ધન્યવાદ. ફરી પાછા આવતા વિડિયો લેક્ચરની અંદરમાં મળશું, ત્યારે આપણે પ્રકરણ 3 થી આગળના સંદર્ભની અંદરમાં વાત કરશું. ધન્યવાદ, આભાર, આવજો, અને વિશ યુ બેસ્ટ ઓફ લક.